હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં? જય શ્રી રાજે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે સવારના મેં ને મોટો ફર્યા કરીએ છીએ. આજે મોટાએ બહુ ખર્ચો કરી નાખ્યો. પેલા સેવસર કરાવ્યું, પછી મધુલી હોટલ પર જમવા લઈ ગયા. એટલે મોટા ભાઈ બહુ પૈસા આવી ગયા. મોટાની માલ લે ગરીબ દેશને અંદર ધકેલવા માંગતા હોય કે મોટા હું ગઈ મોટાને આરામ છે. આજે મોટાની રજા છે એટલે મોટો 2 દિવસ ઉતરાણ કરીને આવ્યો બરોડા. ખબર નહીં ભાભી ઓઢીને આવ્યો લાગે. અમને ના પાડે કે ના ભાઈ અમે ભાભી નહીં હોઈએ. તમારા ધ્યાનમાં કોઈ જીગા ડામર માટે કોઈ છોકરી હોય તો કહેજો. જીગા તો તમને સંબંધ કંઈક કરી દીધો છે. મતલબી છે, આટલો છે પણ મતલબી છે. ડામર हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. તમને આ વિડીયો તો જોશે જ એટલે જ કહું છું. छोटा है पर खोटा है, एकदम फाइट ज़्यादा है उसकी. પણ એ તો પણ અમારા જીસીબીનો ડ્રાઈવર બી એવો છે ભાઈ. હા હોતા એની પણ ડિમાન્ડો પૂરી જ નહીં થતી. આ નહીં, પેલું નહીં, પેલું નહીં, પેલું નહીં. હવે આ એમને આવ્યો સવારે ઓલરેડી 2 ફોન કર્યો એનો. હું બહાર છું. પછી ઓફિસ અમને આવ્યો તો અમને આવ્યો ઓફિસે. अरे कहना क्या चाहते हो? आज मैं गाँव जाने वाला हूँ तो नया ऑपरेटर आया है. कोई बात नहीं. પછી કપડાં એને લેવાના કીધા તો કપડાં બહુ જ મહેંગા કપડાં. તો એને હું 10-10 રૂપિયાના કપડાં મળે જ, પેન્ટ ને શર્ટ એ અપાવ રવિવારીમાં જઈને. હે મોટા 10 રૂપિયાના કપડાં અપાઈ ગયા ને. તારે લઈ જવાનું તો મોટા શોપિંગ પર એને. જીસીબીના ડ્રાઈવરને તારે શોપિંગ પર લઈ જવાનું તો કપડાં અપાવવા. મોટા તારે બિઝી લાગે. પછી ઉઠા અમને વાત કરી જાય ઇમ્પોર્ટન્ટ વાત તો ભાઈ ખ્વાહિશ છે. કપડાં તો લઈ લીધા ભાઈએ. હવે પાછી બૂટ નથી, બૂટ લઈને આવ્યા એવું કહીને ગયો જ. હવે સારું 35 લાખનું જીસીબી આપણે લેવાનું, એના પગાર આપવાનો, એને રહેવાનું આપવાનું, એનું રિચાર્જ કરાવી દેવાનું. એને કરતાં બૈરી લઈ આવી હોય તો આગળ ભલે મોટા શું લાગે? આવું કામ છે મોટા બધું. આવશે થોડી વારમાં પાછો.